परमं सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं प्रगट गुरु हरिहरदेवन घटो घट बोलना लाड लाल करुणे मारू तजे तो मरे नहीं तारना मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे दुनिया बोलिए सदगुरु महाराज સદગુરુ મહારાજની કૃપા ખરેખર કોઈ કરે છે કે આપણે કરીશું કીર્તિભાઈ મારી ભૂપેનભાઈ કરાવી રહ્યો કોઈ કરાવી ગયો છે બાપભાઈ આપણે કરી છે કોઈ કરાવે છે કરાવે છે આપણે કરી છે કોઈ કરાવે છે કોઈ પણ વસ્તુ હોય ગમે એ હોય આપણે કરી છે કે કોઈ કરાવે છે પેલા ટૂંકું તારું કેવું શું થાય છે તું જેમ છે એમ કે કોક બોલો સદગુરુ મહારાજ ખરેખર આપણે કઈ નથી કરતા મન જાણે મેં કરું કરતલ દૂધો કોઈ આજરા હાજર થઈ જાય અને મારો હરી કરે સો હોય જો ગુરુજી એમાં સાઈન કરી દીધી ખરેખર આપણે કોઈ કઈ કરતા નથી હવે આપણે કરતા નથી એ વાત પાકી છે કોઈ કરાવે છે એ વાત એ પાકી છે પણ આપણા કર્મ બને ત્યાં સુધી આપણને પરમાત્માએ કર્મમાં છૂટ આપી છે કઈ રીતે છૂટ આપી છે તો કે સત્સંગમાં તમારે આવવું ન આવવું એમાં તમે સ્વતંત્ર છો તમારે પરમાત્માનું ભજન કરવું ન કરવું એમાં તમે સ્વતંત્ર છો તમારે કઈ બાજુ જવું કઈ બાજુ ન જવું એમાં પરમાત્મા બાંધતો નથી પણ તમે છો કોઈ કરાવી રહ્યું છે પણ અમુક સ્વતંત્રતા તમારા ઉપર છે અમુક તમને પરમાત્માએ સ્વતંત્રતા આપી છે કે તારે કેમ કરવું છે શું કરવું છે ક્યાં હાલવું છે કઈ બાજુ જવું છે શું કરવું છે
હવે એમાં જો એ જાગૃત હોય ને તો એને ખબર પડે હું કંઈ કરું છું. આજે કૃષ્ણ રહ્યા, આપણે કૃષ્ણને એક દાખલો હૃદયનો લઈ, હું તમને જેમ જેમ કહું છું. ખરેખર એની અંદર ગુરુ મહારાજ છે. એટલે એટલે એમ નહીં, હું તમે એનું કારણ હું ખબર છે કે જો ઓલો અચૂડો રહ્યો ને, તમે ખાલી એક વિચાર કરો, મને છે ને આવું કહું ને તો અચૂડા અહીંયા કહી દીધું ગાંઠિયા ખાય બા. આ સાચું કહી દઉં, મારો ભાવ હું હતો કહું તમને ખુલ્લું. જો હું ભાવવાળો માણસ છું, તો મને એમ હતું કૃષ્ણ પોચી ભાખરી ખાઈને એને ભાવે. અને મને શોખ શેનો? મને શાકનો શોખ. ખવડાવવાનો તો ખરી, પણ મને શાક વગર ન ભાવે, અને શાક બહુ ભાવે. એટલે મેં કીધું એમાં લાલુ આવ્યો ને, મેં ઢોકળીનું શાક બનાવ્યું. લાલાને ભાવે ઢોકળીનું ભાખરીનું શાક. હું વિચાર કેનો કરતો, કોને હું ભાવે ને કોણ હું ખાય. એટલે એ ખાય ને ઢોકળીનું શાક ને ભાખરી અને વાલા, અને બધાને ભાવે, મને ભાવે. એમ કરું ત્યાં ઓલો બહાર બેઠો બેઠો ઓલો કહે છે કે ગાંઠિયા ગોઠવા. એક બોલ્યો અશ્વિત કે ઓલાને કે મેં કીધું તું ને ગાંઠિયાનું. હવે જો કૃષ્ણના ઘટમાં હું બોલાનું કે એવું કાંઈ રોટલા બોટલા કરવા નથી, હું એને બીજાનું સ્વીકારી લઉં. કૃષ્ણએ એવું કીધું રોટલા બોટલા કાંઈ નથી કરવા, અત્યારે મહેનત કાંઈ નથી કરી, ગાંઠિયા મેં તું ખાઈશ. હું જોતો હોઉં કે બધાય કઈ રીતે ખાય, મારું ધ્યાન ત્યાં હોય. પણ મને ભાવે ગરમ શાક, ગરમ ને રોટલા ગરમ ને એવું ભાવે, પણ બધાને હાલશે ને એટલે હું ઓલાવી લઉં. સમજે એવું કે પણ સાચું કેનું પડ્યું? બધાએ સાઈન કેમાં કરી? તે સાઈન કરી, ઓલાએ સાઈન કરી, કાનિયાએ, એટલે ગુરુજીની વાતમાં બધાએ સાઈન કરી. જો એક જ હમણાં મને કંઈક અનુભૂતિ થઈ હતી, કૃષ્ણ કંઈક બોલ્યા હતા, એ સાચું બોલ્યા હતા. કડવું ભલે બોલે, ગાયરું ભલે દે, પણ એ સાચો. પણ એ સાચો છે ને એ કોઈને સ્વીકાર નથી થતો. અને ખરેખર કહું ને, ખરેખર તો મને હું ટૂંકો પડું, પણ છતાંય સાચો છે. બસ એથી વધારે નથી બોલું, કારણ કે એમાં એનો કાર્યક્રમથી ગુરુ મહારાજનો છે. આ વખાણ નથી કરતો બાપભાઈ, હું છે ને બધાનું સ્વીકારવામાં રહું છું. એ કોઈનું નહીં, ગુરુ એક જ. હું કરું બાપભાઈ છે ને તો સ્વીકારું, કીર્તિભાઈ છે ને તો હું થોડું ઘણું મારાથી બને એટલું સ્વીકારું. ઓલી મારી આવી તો હું એનું સ્વીકારું. ભૂપેનભાઈ મને એમ થાય કે હાલો સ્વીકારી લ્યો ને. હું બહુ કોશિશ કરું બધાનું સ્વીકારવાનું, બહુ મનાવું. મને એમ થાય કોઈનું પણ કાંઈ પણ નબળું મારાથી બોલાઈ જાય અથવા કંઈક કહેવાય જાય, મને ભાવ નથી થતો. મને કોઈના વિશે કાંઈ પણ નબળો વિચાર કરવો ગમતો નથી. કોઈના વિશે મને અંદરથી કબૂલ નથી, પણ ખબર નહીં કોકના વિશે કંઈક નબળો વિચાર ખરાબ વિચાર ન આવે. એ સારી વસ્તુ છે, એનાથી તમે એક વૃદ્ધિ જઈ શકશો. એમ હા, તમારા એ વિચારો છે ને એ તમને એક વૃદ્ધિ થઈ જાય. બધા એ ઉપર તમારે પ્રસન્નતા જ રહીએ, દયાભાવ જ રહીએ. આજ હું બેઠો ને, તમને કહું વિચાર કરો જોજો, હું બેઠો ને એટલે મને એમાં ઓલા બાપભાઈ અંબાઈ બોલ્યા, એ કે ધૂન કરશું આપણે ફર્સ્ટ ક્લાસ. હવે મને વિચાર આવતો હતો કે અશોક ભાયાણીને બોલાવું તો કામ થઈ જાય. હવે અશોક ભાયાણીને બોલાવવામાં રૂપિયા 15,000 જોઈએ. એટલે બધા લેવા માંડે. એ 10 લે પણ 5 તો માઇક ના થાય, એટલે 15 તો થઈ જ જાય. આટીએ 15 થઈ જાય. બધું ઘોર્યું, હું ભલે કૂવામાં પડું. મેં કીધું અશોક ભાયાણીને કરી દઉં. એટલે મેં ફોન કર્યો, મેં કીધું એલા તું આવ ને, મારે 400 સાધુ આવવાના, ભજન કરવાનું, મારે જલસો કરવાનો. તો એ કે બાપા કે હું કે ફિક્સ થઈ ગયો. એટલે મેં કીધું હવે હું કરું? મેં કીધું ધૂન તો કરવી જ. એમાં ઓલા ભાઈ ધૂનનું બોલ્યા. મેં કીધું બાપભાઈ કાંઈ પૈસો નહીં, કાંઈ લેવું નહીં, કાંઈ દેવું નહીં, અને આને કહી દઈશ તબલા વગાડવા આવી જાય, વાત થાય પૂરી.
અને માઇક ઘરના હે. પણ એ સાધુ જ કેટલા એ છે એમને ધૂન કરવા એ અમને આપણી પછી fix થઈ હા, તો જાય. આમનો વારો આવશે કે નહીં એ હા, સવાલ પછી આપણે થાય. એક વાર પછી એમાં પછી ચાલુ. એવા એવા હોય છે હો. ધૂન કરવા. એટલે મેં કીધું હાલો આપણે, અને એમાં મને ઓલા ભાઈ અંબાઈ બોલ્યા 400 સાધુ આવશે. કેટલા? આ હા, શુક્રવારે શુક્રવારે. 3 વાગે. રામનવમીમાં તને નથી કીધું? સાંજે બપોરે 3 વાગે. રામનવમીનો. હવે 3 વાગે આવે ને એટલે આપણે ધૂન ચાલુ કરી દેવી અને 6 વાગે પ્રસાદ લેવાનો અને સાંજે સંતવાણી. તને મેં તારીખ તો આપી છે, તારે ન લેવાય તો આવવાનું, લેવાય તો હું કાંઈ ચિંતા નથી. રામનવમી શુક્રવારે અને 27. શુક્રવાર 27. એટલે મેં કીધું આપણે બધું તબલા તો કરી નાખે કીધું, ભલે ચા પાણીને દઈ દો વાપરવા, તો એ કંઈ મને કહેવાનું નથી. તબલા થઈ ગયા, મંજીરા થઈ ગયા, ગાવાવાળા બાપાઈ ને અશ્વિન ને બીજા 2-4 જણા, એટલે વાત થઈ ગઈ પૂરી. મેં કીધું આપણે ભજન કરાય જ કીધું. અને આ માઇક ઘરના હે, માઇક ફિટિંગ કરવા વાળો ઘરનો હે. ઓલા પિન્ટુને બોલાવું તો મારે 5000 રૂપિયા થાય. આ ઘરમાં જ છે, અહીંયા ફિટ કરી દે ને પછી અહીંયા ફિટ કરી નાખે, વાત થઈ ગઈ પૂરી. સારું જ છે. એટલે પછી મને વિચારવું આવે, મેં કીધું એક કામ કરવું, જેટલા સાધુ આવે ને બધા સાધુના ચરણ ધોવાના, અંગૂઠો એક ધોઈ નાખવાનો. અચુને કહી તું ધૂન બોલા માર દીકરો, કાંઈ કરતો નહીં. હા એ લવ યુ ભાઈ. લાલાને પ્રેમ બધાય કરે. ઓલો ચા બનાવતો હોય ને તો હું એને કહું ને કે તું છું મનિયા ચા બનાવ, કરું છું. એટલે એનો એનો સ્વભાવ, બોલવાનો સ્વભાવ. પણ લાલા તારે આટલો ચા હાલે. હા એને કુદરતી છે. અમુક માણસની કમાઈ એવી હોય ને કે એને સામેથી બધા ભાવ પ્રયોગ કરે. જો અત્યારે પેલા 10 બાપુ એટલે કહેવાનો મતલબ શું છે કે દરેકની અંદર પરમાત્મા તો એક છે, એમાં ભેદ નથી. નથી. પણ દરેકની અંદર કમાઈ અમુક વસ્તુ એની અંદર એવી હોય છે. ગુરુની કૃપા, પરમાત્માની કૃપા, કાંઈક એના ભાગ્ય, કાંઈક એની ગતિ, કાંઈક એની સ્થિતિ. હવે ઓલી પરમ તત્વની જે કરુણા છે ને એનો સદુપયોગ કરી લેવા જેવો છે. ધ્યાન આપો. આપણા બધા ઉપર પરમાત્માની કૃપા છે, ભૂલ ન કરતા. દરેકની ઉપર આખા વિશ્વના નાથની કૃપા છે જ, પણ એનો સદુપયોગ કેમ કરવો, એને સારી રીતે, યોગ્ય રીતે એને 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 કઈ રીતે લેવું, એને 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 એ રીતે આપણે કઈ રીતે હલાવવું, એની ગતિમાં આપણે કઈ રીતે જવું, એ છે ને એ થોડું અંદરની સ્થિતિથી થાય, એની કૃપાથી થાય. એટલે સદગુરુ મહારાજની કૃપાથી આજે ગુરુ કૃપાથી હું છે ને કૃષ્ણનું જોતો હતો. એટલે કૃષ્ણ ને બલરામ હતા ને એટલે જમાડવાના હતા. બાલકૃષ્ણને જોતું એટલે સૌથી પહેલા ને જમાડવાના હતા ને તો રંગોળી કેવી, મારો કૃષ્ણ તો મારો કૃષ્ણ, રંગોળી કેવી સરસ કરતો કૃષ્ણ, બહુ સારી રંગોળી કરતો. ઘરના આંગણે રંગોળી હોવી જ જોઈએ. આસોપાલવના તોરણ હોવા જ જોઈએ. અને સ્ટીકર વાળી નહીં કરવી જોઈએ રંગોળી. કૃષ્ણ રંગોળી કેવી કરતો, સુપર કરતો. અને ગુરુ કૃપાથી રંગોળી કરી હતી. કૃષ્ણ આવડા. અને એમાં થયું કેવું, ગોપીઓ, યશોદા, નંદબાવા બધા દોડા દોડી રસો કરે. એમાં કૃષ્ણ તો અદ્રશ્ય વાતાવરણ જોઈ શકે, દ્રશ્યમાન નહીં, અદ્રશ્ય વાતાવરણ જોઈ શકે. ત્યાં તો કૃષ્ણ અન્નપૂર્ણામાં આવ્યો.
અન્નપૂર્ણામાં આવ્યા ને ત્યારે મારી લાળ પડી ગઈ. એટલે કાનુડો વાત કરે કે માં કે તું પ્રસાદ ખવડાવવા આવી. આ કૃષ્ણ રહ્યો ને કૃષ્ણ એ કેવો હોય તમને ખબર છે? એ એને પૂર્વનો કોઈ અંશ છે પરમાત્મા ગોપી જીવ હોય પણ પરમાત્માની હારે એને કંઈક તાર છે એને ખીર ભાવે. શિવને ખીર ભાવે, કૃષ્ણને ભાવે, રાધાને ભાવે, અને ગોપીઓને ભાવે, બધાને ખીર ભાવે. હવે થયું કેવું ખાલી બધાય. હવે થયું કેવું કે ઓલું અન્નપૂર્ણામાં આવ્યા બાલકૃષ્ણને ખવડાવવા માટે આવ્યા ને એટલે હા કે આવો તો અન્નપૂર્ણામાં આવ્યા ને જોઈ લે બટરુ મહારાજ જય. જે મને હવે કેવા ના પાડે કે હવે જાજુ કેવાય કે ગાંઠી આવી ગયા. અન્નપૂર્ણામાં ગાંઠી આવી ગયા નહીં ઈ કે આગળ કાંઈ કેવાય કે અન્નપૂર્ણામાં હાજર સાક્ષાત રાજા આવી ગયા. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થે ભિક્ષામ દે ચ મારી માં પાર્વતી. હરિ હર ભૂખ લાગી ગઈ.